ગીર સોમનાથ દશનામ સાધુ સંતો દ્વારા જૂનાગઢ ગિરનાર પર બનેલી ઘટનાને વખોડી રહ્યા છે। જૂનાગઢ ગિરનાર ઉપર ગોરખનાથજીની મૂર્તિ ખંડિત કરનાર લોકોને આકરી સજા થાય તેવી ગીર સોમનાથ દશનામ સાધુ સમાજ સંતો સહિત સમાજના તમામ લોકો માંગ કરી રહ્યા છે। જે ઘટના બની છે તેવી ઘટના આગામી દિવસોમાં ના બને અને સનાતન સમાજની લાગણી દુભાણી છે એવા લોકોની જાહેરમાં સરભરા થવી જોઈએ તેવી માંગ કરી છે। વધુમાં સમાજના આગેવાનો દ્વારા જણાવાયું છે કે આવા લોકોને કડકમાં કડક સજા થાય તેવી સરકાર સમક્ષ માંગ કરી છે। સાથે દશનામ સાધુ સમાજ સંતો ત્રિગણ સહિત તમામ સાધુ સમાજ દ્વારા વકીલ મિત્રોને પણ વિનંતી કરી છે કે દેવી દેવતાની મૂર્તિઓ ખંડિત કરનાર લોકોને કેસ ના લડે તેવી પણ વિનંતી કરી છે। જૂનાગઢ મુકામે ગિરનાર ઉપર જે ગોરખનાથ ની જગ્યામાં ગોરખનાથની મૂર્તિને ખંડિત કરી અને જે અધમ કૃત્ય કરેલું એના માટે આવેદન પત્ર આપવા માટે મળેલા, પરંતુ જાણવા મળ્યા મુજબ નરાધમો પકડાઈ ગયા હોય, આરોપીઓ પકડાઈ ગયા હોય। આજરોજ એસપી સાહેબ તથા સરકારશ્રીનો આભાર વ્યક્ત અમે કરીએ છીએ અને વિશેષમાં આ જે આરોપીઓ પકડાણા છે એને હિન્દુ ધર્મને સનાતન ધર્મને હાથ લગાડી છે, એટલે એટલા માટે એને કડકમાં કડક સજા થવી જોઈએ, જાહેરમાં રિકન્સ્ટ્રક્શન થવું જોઈએ। અને વકીલ મિત્રોને નમ્ર વિનંતી છે કે ગુજરાતમાંથી કોઈ પણ વકીલ આને વકીલાત કરવા માટે ન આવે એવી બધાને નમ્ર અપીલ, જેથી કરીને બીજી વખત બીજા કોઈ પણ આવું કૃત્ય કરતા વિચાર કરે। અને એટલા માટે આ વકીલોને પણ ખાસ મારી નમ્ર વિનંતી છે અને કડકમાં કડક એવી સજા થવી જોઈએ કોઈ આવું હીન કૃત્ય ભવિષ્યમાં ન કરે। ગિરનાર ઉપર આપણા લાખો હજારો સનાતન ધર્મના આસ્થાનું પ્રતીક એવા ગિરનાર ખાતે બિરાજમાન ગોરખનાથજીની મૂર્તિ કોઈ અધમ માણસોએ એને ખંડિત કરેલી અને એ બાબતે વિરોધ દર્શાવવા અમે ઠેર ઠેર આવેદન પત્ર આપતા હતા। એના ભાગરૂપે આજે સમગ્ર ગીર જિલ્લા સોમનાથના અતીત દશનામ ગોસ્વામી સમાજના સૌ આગેવાનો, સંગઠનના હોદ્દેદારો આજે અમે અતિથિ ભવન સોમનાથ ખાતે દશનામ ગોસ્વામી અતિથિ ભવન સોમનાથ ખાતે એકત્ર થયેલા, પરંતુ ગઈકાલે એ નરાધમો પકડાઈ ગયા। એટલે અમે સરકારશ્રી તથા એસપી સાહેબ, વડોદરા સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને અમે હવે અમારી સંસ્થાઓ દ્વારા તેઓને સરકારશ્રીને અને એસપી સાહેબને આભાર પત્ર મોકલશું। સનાતન ધર્મ કી જય। આજ રોજ અમે જે ગિરનારની અંદર ગોરખનાથજીની મૂર્તિ તોડફોડ કરી અને અસામાજિક તત્વો જે કરી ગયા હતા આવું કૃત્ય, એના માટે ગીર સોમનાથ જિલ્લા દશનામ સમાજ સમસ્ત બધા ભેગા થયા। એમની અંદર આવતા દરેક મંડળો સૂત્રાપાડા, પ્રાચી, કોડીનાર, પાટણ બધા એકઠા થઈ અને આવેદનપત્ર દેવા માટે અમે નક્કી કરેલું। પણ અભી હાલ અમને ખબર પડી કે ભાઈ એના આરોપીઓ પકડાઈ ગયા છે, તો સરકારશ્રીનો અને એસપી સાહેબ, વડોદરા સાહેબનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને સાથે સાથે એવી માગણી પણ કરીએ છીએ કે આવા અસામાજિક તત્વોને બક્ષવામાં ન આવે, અમને કડકમાં કડક સજા કરવામાં આવે। જેમ બગસરા તાલુકા કક્ષાના રવિ કૃષિ મહોત્સવ